अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। भारत देशમાં ફ્લાવર હોય તે નાના હોય ત્યારે ગુલાબ પણ સુગંધી વાળા ફોરેન માં તો આવડા મોટા ગુલાબ બધા જ ફ્લાવર્સ આવડા મોટા પણ સુગંધી એવી રીતે ફ્રૂટ આપણા નાના ને લોકોના મોટા ફ્રૂટ હોય પણ આપણા ફ્રૂટમાં મીઠાશ હોય એ લોકોમાં ના હોય કલ્ચર જ એવું ત્યારે આપણા માણસો રૂપાળા ઓછા દેખાય ત્યારે પણ કેરેક્ટર હોય એ લોકો રૂપાળા વધારે દેખાય પણ કેરેક્ટર ના હોય આ બધું ખબર પડવી જોઈએ સમજાય છે હા આ બધું ખબર પડી જોઈએ ડિફરન્સ છે ગુણ હોવા જોઈએ શું હોવા જોઈએ એટલે દરેક વસ્તુમાં ખબર પડવી જોઈએ આપણે દુનિયા તો વિવિધતા વાળી રહેવાની આજની છે હજારો વર્ષોથી છે વિવિધતા વાળો ખ્યાલ આવે એ વિવિધતાની અંદર આપણને જ્ઞાન દર્શનથી એકતા લાગવી જોઈએ શું લાગવું જોઈએ હા માણસને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જીવન પૂરું કરવું કે ચારિત્રવાન તરીકે જીવન જીવવું એને ક્વોલિટી કહેવાય પેલું ક્વોલિટી ના કહેવાય શો ઓફ કહેવાય શું કહેવાય એટલે આજનો જમાનો બધું શો ઓફ છે કેવો છે ગુણ હોય કે ના હોય રૂપ હોવું જોઈએ શું છે ખ્યાલ આવે પહેલા આપણે કહેવત પડી કે ધોળા ગધેડા હોય કે ગુણ હોવા પહેલા કહેવત હતી આપણે ખ્યાલ આવે ગુણની કિંમત છે શું છે મૈત્રી ભાવનું પવિત્ર જળ મુજ હૈયામાં વયા કરે શુભ થાવવા સફળ વિશ્વ એવી ભાવના મિત્ર ગુણથી ભરેલા ગુણજન દેખી હૈયું મારું નૃત્ય કરે એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ધ રહે માર્ગ ભૂલેલા જીવન પથને માર્ગ ચીંધવા ઉભો રહો કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્રભાનુની મૈત્રી ભાવના હૈયે સૌ માનવ લાવો ઝેર ઝેરના પાપ તજીને મંગલ ગીતો સૌ કરાવો એવું અદભુત લખ્યું છે સમજાય છે એવું છે સમજાય છે એટલે જ્ઞાન એવું કહેવાય કે જે વ્યક્તિઓ જ્ઞાન એટલે પહેલા જ શબ્દની ક્રિયાને જ્ઞાન કહેવાતું નથી અનુભવને જ્ઞાન કહેવાય છે કોને કહેવાય છે અનુભવ થવો જોઈએ અનુભવ વગર શું કરવાનું સમજાય છે અનુભવ બહુ મોટી વસ્તુ છે સાહેબ અને એ અનુભવ ઓબ્ઝર્વેશન થી આવે અને મેચ્યોરિટી થી આવે એ ભોગવાથી ના આવે ને કરવાથી ના આવે ભોગવાથી ને કરવાથી ના આવે સંજોગોને ઓબ્ઝર્વ કરવા આપતા આવડવું એમાંથી સાર કાઢતા આવડવું તો આવે નહીતર આવે નહીં સમજાય છે એટલે આધુનિક કાળની અંદર આની બહુ મોટા મોટી ખામી છે સાર કાઢતા નથી આવડતું કારણ કે દરેક વ્યક્તિને મેં કહ્યું ને ઇન્સ્ટન્ટ બેનિફિટ મળી છે કેવું બાપાની પેઢી 40 વર્ષની હોય ત્યારે આજે એની કિંમત હોય અને દીકરો કે છે આપણે તો 4 મહિનામાં પ્રોફિટ દેખાતો છે એવી રીતે ના દેખાય પેલા સંબંધો કેળવવા પડે શું કરવા પડે પછી ધંધો આપો આપવા પડે સી આપણે એક બધા હ્યુમન છે
હ્યુમેનિટી, રિલેશન આ બધું હોય, ધંધો તો પછી એની રીતે ચાલે. પણ અત્યારના યંગ જનરેશન એવું બિલીવ કરતા નથી. સમજાય છે? અને આપણામાં મોટામાં મોટી ખામી જ છે. ઇન્ટરનેશનલ લેવલે જે આપણામાં મેચ્યોરિટી જોઈએ, જ્ઞાન છે. શું છે? જ્ઞાન પાવરફુલ છે આપણા, એવું નથી. પણ જે માસ ઓફ પીપલમાં કામ કરાવવા માટેની જે મેચ્યોરિટી જોઈએ એ ઓછી છે. શું છે? અને ફોરેનના લોકો એવી રીતે આમ બુદ્ધિ ઓછી છે પણ મેચ્યોરિટી સારી છે. શું છે? હું અમેરિકામાં એક મહાશયને મેં પ્રશ્ન પૂછેલો. મેં કીધું કે આપણે અમેરિકામાં 70% મોટલ ભારતીયો છે, તો પછી આપણી એક ફ્રેન્ચાઇઝ કેમ નથી? ફ્રેન્ચાઇઝ બધી અમેરિકનની છે. સમજાયું? ફ્રેન્ચાઇઝ કોણ? અમેરિકન. અને મોટલો બધી આપણી. સમજાય છે? તો મેં કીધું કે આપણી ફ્રેન્ચાઇઝ કેમ નથી? 70% મોટલો ઉપર કરશો તો કે છે કે આપણા વાળા બધા ટાટિયા કે છે. આપણે કોઈ ફ્રેન્ચાઇઝ કાઢીને તો આપણા લોકો ધંધો ના, આપણે ક્યાં દેશી છે કે આપણા વાળા જ ના, એવું કહે છે. એટલે આવું છે. એટલે આપણે એ રીતે કાચા છે. સમજાય છે? એટલે વધારે પડતી બુદ્ધિનો ફાયદો થાય ને નુકસાન થાય. શું થાય? ફાયદો થાય ને નુકસાન થાય. સમજાય છે? એટલે કેટલીક વસ્તુમાં આપણે પાછા કરીએ છીએ એનું કારણ છે વધારે પડતા સેલ્ફિશ થઈ જાય, સ્વાર્થી થઈ જાય. એટલે પછી એ નુકસાન કરે. શું કરે? રાષ્ટ્રને નુકસાન કરે, ધર્મને નુકસાન કરે, ધંધાને નુકસાન કરે, પરિવારને નુકસાન કરે, બધાને નુકસાન કરે. કોઈ પણ વસ્તુ જે ઓવર હોય, અતિ હંમેશા વર્જતે. કોઈ પણ વસ્તુ અતિ થાય એટલે શું થાય? નુકસાન. એવું છે. એટલે નુકસાન કરે. નોર્મલ હોવું. શું હોવું જોઈએ? બુદ્ધિ સાથે હ્યુમેનિટી પણ હોવી જોઈએ. શું હોવું જોઈએ? બુદ્ધિ છે પણ જો હ્યુમેનિટી ના હોય તો બુદ્ધિ વિપરીત માર્ગે લઈ જાય. શું લઈ જાય? બુદ્ધિ સેલ્ફિશ હોય તો વિપરીત માર્ગે લઈ જાય. મારું જે મારી પ્રગતિ જોવાની, બીજાને જોવાની હોય પછી એ સેલ્ફિશ કહેવાય. શું કહેવાય? ને રતન ટાટા જેવા બધાની પ્રગતિ કે મારા બધા એમ્પ્લોયી પોતાનું ઘર હોવું જોઈએ, પોતાની ગાડી હોવી જોઈએ, એ લોકોને સ્વાસ્થ્ય સેવા સસ્તામાં મળવી જોઈએ, એ લોકોને મેડિકલ ટ્રીટમેન્ટ સસ્તામાં મળવી જોઈએ. એટલે એક ફેમિલી જેવું લાગે. હું જ બધું સારું સારું કહું એ લોકોને નહીં. તો આજે એની રેપ્યુટેશન છે ને સાહેબ. સમજાય છે? આ સમજવાનું છે. એટલે બુદ્ધિની સાથે આપણી હ્યુમેનિટી હોવી જોઈએ. એ નથી આપણી પાસે. એટલે આપણે ફેલ જઈએ છીએ. આપણે એમ માનીએ છીએ કે હું જ બધું કમાઈ દઉં. ના, દરેક વ્યક્તિની પોતપોતાની ફેમિલી છે ને આ તમારા ધંધામાં દરેક વ્યક્તિનો કમાવામાં હિસ્સો છે. તો એને હિસ્સા જેવું પણ મળવું જોઈએ. ટૂંકમાં એની શ્રેષ્ઠ લાઈફ ના હોય તો ગુડ લાઈફ તો હોવી જોઈએ. માંડ બચારો 2 ટન ખાવાનું પૂરું કરતો હોય એ કામમાં કેટલું ધ્યાન આપે? એને આપવું છે પણ ધ્યાન 3 હાથ તો તેલ તૂટતો હોય બચારું કરે છે. આવું છે. એટલે એ પાસું પણ આપણું હોવું. એ પાસામાંથી આપણે બહાર કરીએ તો પછી સારું સારું કામ કરે. કામ તો કરવું છે પણ પોતાના પ્રોબ્લેમ છે તો એ શું કરે? એ સરળતા પ્રોબ્લેમને તો બાયપાસ ના કરી શકે. એટલે આ દ્રષ્ટિ હોવી જોઈએ. એટલે ત્યાંની ગવર્મેન્ટો જે સેલરી નક્કી કરે મિનિમમ વેજીસ એ હાઈ લેવલ નક્કી કરે. શું કરે? કે એક માણસના જીવન જીવવા માટે મિનિમમ કેટલા પૈસા? એ મિનિમમ વેજીસ. મેક્સિમમ અલગ વસ્તુ છે. મિનિમમ આટલા તો આપવાના છે. ત્યાંનું મિનિમમ વેજીસ આપણું અહીંયા મેક્સિમમ હોય.
ત્યાં $15,000 નો પગાર વાર્ષિક મળે તો ટેક્સ ફ્રી હોય. અહીંયા 15 8 25 એટલે 20 લાખ થાય તો અહીંયા સારી ઇન્કમ કેવા હશે. યસ કે નો? ત્યાં મિનિમમમાં આવે. શું આવે? એટલે ત્યાં આગળ 15 8 25 એટલે 12 લાખ થાય. 12 લાખ પગાર હોય આપણા રૂપીઝમાં 80 ગણી તો 12 લાખ પગાર ત્યાં હોય ત્યાં સુધી ટેક્સ ભરવાનો એનાથી ઓછા આવે તો ગવર્મેન્ટ રીઇમ્બર્સ કરે એને આપે. 10 લાખ નો પગાર આવે તો 2 લાખ ગવર્મેન્ટ આપે, ટેક્સ તો નહીં ભરવાનો આપે. આટલા તો જોઈએ જ જીવવા માટે. જે મિનિમમ રોડ નક્કી કર્યું છે તેને મળવા જ જોઈએ. વધારે હોય તો ટેક્સ ભરે, ઓછા હોય તો આપે. પણ એવરેજ કરીએ. શું કરીએ? આવી વિચાર કરે. ક્યારે હવે આપણે તો મિનિમમ પગાર તમારે 3,000 કરો તો ક્યારે ભેગું સમજાય છે? એટલે પરિસ્થિતિમાં ઘણા બધા કારણો હોઈ શકે, પણ વાસ્તવિકતા એ છે કે આપણું જે વિચારધારા છે એમાં બહુ મોટી કારણ છે. વિચારધારા બહુ છે. પહેલા જમાનામાં શ્રેષ્ઠીઓ જે હતા અને કર્મચારીઓ હતા એ લોકો સાથે હું જે તાલમેલ હતો બહુ હાઈ લેવલનો હતો. અન્ડરસ્ટેન્ડિંગ બહુ સારું, બહુ સારું. એ વખતે રીચ અને પુઅર માણસનો ભેદ તો હતો જ, પણ પુઅર એટલા પુઅર નતા કે એ લોકોની જરૂરિયાતો પૂરી ના થાય. એટલે એના પ્લસ હોય. માણસને સુખી નતા કરતા પણ દુઃખી નતા થવા દેતા. શું કીધું? સુખી કરો ને તો આ શું થઈ જાય? શું થઈ જાય? હા, અમેરિકાની અંદર ગવર્મેન્ટે બહુ પૈસા વહેંચ્યા કોવિડમાં. બિઝનેસ વાળાને આપે, જોબ વાળાને આપે. તો પૈસા એટલા બધા આપ્યા કે અત્યારે એમ્પ્લોયમેન્ટ નહીં, એમ્પ્લોય મળતા નથી. તો ઓલ બિઝનેસમાં કારણ કે બધા પૈસા મળી ગયા, કઈ જલસા કરો, ત્યાં કઈ સેવિંગ બેવિંગ. એટલે આવું થઈ જાય. એટલે સમજવાનું કે બે વસ્તુ જોઈએ. શું જોઈએ? હા, આપણા કર્મચારીઓનું સ્વાસ્થ્ય અને સોશિયલ લાઈફ સારું જોઈએ અને આળસુ પણ ના બને એ જોવું. સમજાય છે? એટલે આપણે બધું જે બુદ્ધિશાળી માણસો જે સ્કીમ કાઢતા હતા ને એ દીર્ઘ દ્રષ્ટિથી કાઢતા હતા. શું કાઢતા હતા? પગાર વધારે આપે ને એમાંથી 10% ખેંચીને ત્યાં તારું ફંડ, એટલે અત્યારે આપી દઉં તો કરતી નાખે, પછી ભવિષ્યમાં રિટાયર થાય પછી બેકાર થઈ જાય, ભીખ માગતો થઈ જાય. એટલે એ ફંડ પછી એને ભવિષ્યમાં કામ લાગે. આ બધી સ્કીમો હતી. સ્ટેડિયાઓ પેલા કરતા આવી એમાં હેતુ હતો 10% એ 10% સીટાઓ ભરતા હતા, પણ એનું લાઈફ સુધી જાય ને આગળ જતા રિટાયર થાય એ હેતુ હતો. એટલે દરેક વસ્તુ પાછળ દીર્ઘ દ્રષ્ટિ હતી. પણ હવે આ કાળમાં બધું ખલાસ થયું છે. શું છે? સેલ્ફ માણસ, સેલ્ફિશ. અત્યારે માણસમાં બે શબ્દો એવા છે કે આપણી સંસ્કૃતિને ખરાબ પડે. મારું શું અને મારે શું? શું કીધું? આપણે કોઈને કઈ પણ આ મોકલીએ તો કે તેમાં મારું શું? પેલો કે તારું કશું નહીં, કે મારે શું? કે મારું કઈ હોય તો શું કરું? એટલે એવું થઈ ગયું, સ્વાર્થી થઈ ગયું. પાણી વિશે આ રીતે બધું સમજાય છે, ખ્યાલ બી હોય છે. અને વાવણી કરીને કોઈને ભાગીની બી વાણી બોલવી હોય છતાં જરાક શું નાના સંજોગ આવે ફટ કરીને વાણી ગોળીની જેમ નીકળી જાય. તો એનું શું કારણ હશે ને એમાં મારે શું કરી શકાય? એમાં બે ત્રણ વસ્તુમાં મારે વધારે થાય. ડ્રાઇવિંગ કરતો હોય ને ત્યારે જેટલી ગાડી ચાલે ને કે મારી જીમ ચાલે એના જેવું. આ વચ્ચે કેમ આવે છે આ સમજતા નથી. આ રોંગ ડ્રાઇવિંગ કરે છે કે આમ કરે છે ને રસ્તા બરાબર નથી તો ચાલુ હોય.
એટલે મારી સાથે જે હોય ને એ બિચારા સામે સામે કંટાળે. એકની એક કહેશે. હા, એ કહે છે કે તું ગાડી ચલાવી એના કરતા તો તું વધારે ચાલે. પાછું ઈ બહારનું તો સાંભળે નહીં. સાંભળવું તો અંદર પકડી જોઈએ ને. કોઈ ક્રોસિંગ ની ભૂલ પેલું કરે ને આપણો અંદર વાળો જે ભૂલ કરતા નથી એને. એ ને પણ ઈ થોડા સાંભળે. સાંભળવું પણ અમારે ભેગા ભેગું હોય. એટલે આવું સર્ટિફિકેટ મળે છે સૌ. એમાંથી કેવી રીતે છૂટવું, કેવી રીતે બચવું. અને બીજું કે હમણાં 2-3 કોન્સિડન્સ તો એવા થાય કે હું પ્રાર્થના બોલતો હતો અને એ લોકોની સામે પ્રાર્થના કરતો હતો કે તમે મને આશીર્વાદ આપો કે હવે મારે હિતકર પાણી બોલવી છે, હિત કરવાની, કોઈને ઓલું ન થાય. ત્યાં એ વચ્ચે બોલે કે હમણાં શાંતિ રાખે પેલા મારી પ્રાર્થના તો બધી સાંભળો. એટલે બોલતા બોલતા બી ધડાકા થઈ જાય. એની પાછળ શું છે અને એને કેવી રીતે ચેન્જ ઓવર કરી શકું. એને કારણ કે મારી વાણી પછી બીજાને લાગે છે અને પછી હું તરત જ એના કલાક 2 કલાક પછી તમારી કહેશે કે તમારું કઈ વાક્ય વાંચું ને એટલે ફટ ના મને ઓન ધ સ્પોટ પાછું ઓલું થાય કે મેં આ શું કર્યું એવું થાય. ના એટલે પહેલી વસ્તુ એ છે કે પ્રકૃતિ સંદર્ભમાં કઈ પણ પ્રશ્ન હોય તો મહત્વની જ વસ્તુ છે ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશન કરતા સમય આપણે ઓબ્ઝર્વેશન નથી કરતા, પ્રકૃતિને ઓળખતા છે આપણી રીતે તો તમને ઘણી બધી વસ્તુ ખબર પડશે કે આવું ન હોવું પડે. ભલે થશે પણ તમને ખબર પડશે. એટલે જે પાવર હોય એ નહીં રહે, જીવતો પાવર. મિકેનિકલ પાવર તો નહીં કરશે પણ જીવતો પાવર વગરની વાણી કરશે ખરી પણ પાવર વાળી વાણી અંદર પાવર વગરની દેર ના કરે. પાવર વગરની વાણી હોય એટલે તન્નાકાર થાય વગરનું, અને પાવર વાળી વાણી એકાકાર થઈને કીધું બોલે એ સ્ટ્રોંગ વાણી એ વાગી જાય. શું છે એટલે ઓબ્ઝર્વેશન મન વચ્ચે કાયાના સંદર્ભમાં તો બેસ્ટ રસ્તો ઓબ્ઝર્વેશન. તમે તમારી પ્રકૃતિની એ રીતે ઓળખતા શકો. કઈ રીતે ઓળખવાની કે આ પ્રકૃતિ જે છે એ કોઈને દુઃખરૂપ તો નથી. બસ વાણી વિચારો નિર્ભરતા અને હોય તો અંદર પ્રાર્થના કરો કે હે પરમાત્મા આવી પ્રકૃતિનો સમજાય છે. એટલે તમને ધીમે ધીમે વર્તન ને વાણી થઈ જશે પણ એમાંથી કોર્સ શું થશે બીજું કોઈ ચમત્કાર ના થાય. આમ સ્ટોપ કરવાથી ના થાય. સમજાય છે. આપણા પ્રકૃતિ સ્ટોપ કરવાથી કશું ઓબ્ઝર્વેશન કરશો તો સારું મળશે. શું મળશે? તમને પોતાને કોઈ કહે નહીં પણ તમને પોતાને જ ખબર પડશે કે આવી પ્રકૃતિ કોઈ બેનિફિટ માંથી મને નથી સામે વાળા એવું તમને રિયલાઇઝ થશે. આપણે જે પ્રકૃતિ સુધારવી છે એવું નથી કહેવા માંગતા પણ પ્રકૃતિ આપણી કોઈને દુઃખ હોય એવી ન હોય તો સારું. સમજાય છે કુદરતી રચના પણ કુદરતી રચનામાં પછી આપણી પ્રકૃતિ દુઃખરૂપ હોય એને ઇનડાયરેક્ટલી સપોર્ટ ના આપે. માટે એવું હોય કે ભાઈ ભલે નીકળે છે કુદરતી રચના પણ આવી પ્રકૃતિ ન હોય. આ તો આપણી પ્રકૃતિ એક ગુસ્સાવાળી હોય અને પછી પેલા કહે છે તમે કેમ આવું કરો છો તો કે હું આવું ના કરું તો કોઈ સુધરો નહીં કહે છે એ સપોર્ટ આપી દીધો. પછી કેમ નહીં સુધરે? તમે સપોર્ટ આપો તો પછી શું થાય પછી? સમજાય છે? આવું તો પ્રકૃતિ હંમેશા ઓબ્ઝર્વેશનથી તમને પોતાને જ ખ્યાલ આપશે કે શું હોવું જોઈએ ને શું પ્રેક્ટિકલ લાઈફમાં બધાને બધું ખ્યાલ આવે. ઊંડા ઉતરો એટલે કે બહુ ઊંડા ઉતરો ઓવરઓલ ઓબ્ઝર્વેશન કરું કે આપણા વાણી વર્તનથી કોઈને ખાસ દુઃખ થતું નથી. થતું હતું જ્યારે ત્યાં ઘરે જાગૃત રહેવું. સુખ ના થાય એનો બધું દુઃખ ના થવું. બસ એ આપણે એટલી આપણી મેચ્યોરિટી સમજાય છે. પાછું બહુ ઊંડા ઉતરવા જેવું નથી પ્રકૃતિ. નહીં તો પાછા ખોવાઈ જશે. પાછું હેડેક થઈ જશે. હેડેક થાય એટલું ઓબ્ઝર્વેશન નથી કરવાનું. આપણે પ્રકૃતિ એવી હોવી જોઈએ કે આમ તો કુદરતનો કાનૂન કેવો કે છે કે પ્રકૃતિ કેવી હોવી જોઈએ કે આપણે સામેવાળી વ્યક્તિના મન વચન કાયા ને કઈ રીતે સ્વીકારી શકીએ છીએ.
એ બી હોવી જોઈએ. આપણે બીજાને ના સ્વીકારી શકીએ તો પછી આપણી એવી હોય તો પછી મતલબ નહીં ને. આપણા ઉપર ગુસ્સે થઈ જાય તો આપણે ના કરીએ તો આપણને ખબર પડે કે આપણે કોઈ આપણો ગુસ્સે થઈ ગયો છે કેમ ગમશે એટલું તો આપણને ખબર પડવી જોઈએ. બેલેન્સ વસ્તુ તો ખબર પડવી જોઈએ ને આપણને. જેમ જેમ સમજાશે તમને ખબર પડશે કે આવું ન હોવું બને.